જય દ્વારકાધીશ મિત્રો, આજની વાર્તા સાંભળીને તમારું દિલ પણ ધડકવા લાગશે, તો પ્લીઝ એકવાર સાંભળવા વિનંતી છે. તો ચાલો વાર્તા શરૂ કરીએ. સાહેબ, કંઈક ખાવા માટે આપી દો. કાલ રાતથી કોઈએ કંઈ ભીખ પણ નથી આપી. તે વ્હીલચેર પર બેઠેલા વૃદ્ધે ભીની આંખોથી હાથ જોડતા કહ્યું. તેના શરીર પર ફાટેલા ચીથડા જેવા મેલા ખબડા, આંખો ઉપર ચશ્મા અને હાથમાં એક કડોડું હતું, જે દરેક આવતા જવાવાળાને આગળ પોતાનું કડોડું આગળ કરીને બસ આ જ બોલી રહ્યા હતા. બેટા, આ ગરીબને 2 રોટલી આપી દો. પરંતુ કદાચ કોઈ તેની પોકાર સાંભળવા તૈયાર ન હતું. સાહેબ, સાહેબ, ખબર નહીં કોણ ભિખારી છે. ગાડીની આગળથી હટી જા. નથી રહ્યો. તે ગાડીના ડ્રાઈવરે પાછળ બેઠેલા પોતાના માલિકને કહ્યું. લાગે છે બીજો કોઈ એક બદનસીબ પોતાની સંતાનના હાથે દગો ખાધેલો છે, એવું કહેતા દામોદરભાઈએ પોતાના ખીચામાંથી થોડાક રૂપિયા નીકાળ્યા. અમે તે ડ્રાઈવરને કહ્યું કે આ ભિખારીને આપી દો. આલ્યો કાકા, અમારા માલિકે આ રૂપિયા આપ્યા છે. તમે આનાથી સારા કપડાં અને જમવાનું લઈ લેજો. તે ડ્રાઈવરે તે વૃદ્ધ ભિખારીને કહ્યું. તો તે બોલ્યો, બેટા, મને રૂપિયા નથી જોઈતા. બસ કાલથી ખૂબ ભૂખ્યો છું. કંઈક ખાવા માટે આપી દો. માલિક આ ભિખારીએ તો રૂપિયા લેવાની ના પાડી દીધી. બસ ખાવા માટે 2 રોટલી માગી રહ્યો છે. તે ડ્રાઈવરે પોતાના કાર માલિકને કહ્યું. તો માલિક બોલ્યો, લાગે છે આજે આપણા ટિફિન પર આનું જ નામ હશે લખેલું છે. જેવા તે પોતાનું ટિફિન તે વૃદ્ધ ભિખારી પાસે લઈને પહોંચ્યા, તો તેને સામેનું દ્રશ્ય જોઈને તેના પગ નીચેથી જમીન ખસી ગઈ. તેમની આંખોમાંથી આંસુઓના અવૃદ્ધ ધારા વહેવા લાગી અને તે વૃદ્ધને ગળે લગાડીને રોઈ પડ્યા. પોતાના મોટા ભાઈને આવી હાલતમાં જોઈને આજે તેમનો આત્મા કાંપી ઉઠ્યો હતો. ભાઈ, તમે પોતાના ધરતા ઓઠેથી બસ આટલું જ બોલી શક્યો. તે વૃદ્ધ ભિખારી પણ અવાજ ઓળખતા જ રોઈ પડ્યો. પોતાના મોટા ભાઈને દામોદરભાઈએ ગળે લગાડી લીધા અને તેમને પોતાના ઓલ્ડ એજ હોમ લઈને પહોંચ્યા. પોતાના હાથેથી નવડાવ્યા અને પોતાના હાથેથી તેમને ભોજન કરાવ્યું. પછી પૂછ્યું, ભાઈ, તમે આવી હાલતમાં કઈ રીતે? શંકરભાઈની આંખો ફરી એકવાર ભીંજાઈ ગઈ અને તેઓ પોતાના નાના ભાઈને પોતાની વીતેલી યાદોમાં લઈ ગયા. શંકરભાઈ પોતાના પરિવારની સાથે બેઠા હતા, જેમાં તેમની વહુ અને દીકરો હતા. અચાનક તેમણે કહ્યું, આકાશ, મારા રિટાયરમેન્ટ પછી તું અને એ સ્વિચ બધું જોઈ લેજો. હું તો બધું બસ હરીફરીશ અને જિંદગી જીવીશ. રિટાયરમેન્ટના જે રૂપિયા આવે તે પણ તમે બંને જ રાખજો. હું શું કરીશ? અત્યાર સુધી બસ અહીંથી ત્યાં ક્રોસિંગ પર દોડતો રહ્યો. અમુક વસ્તુઓ રહી ગઈ છે જે કરવાની બાકી છે. આકાશે કહ્યું, હા પપ્પા, બિલકુલ બરાબર. જે મન કરે તે કરજો, પરંતુ રિટાયરમેન્ટની પાર્ટીની વ્યવસ્થા તો હું જ કરીશ. તમે બસ મહિનાનું લિસ્ટ આપી દેજો. શંકરભાઈ થોડી વારમાં ઉઠીને જતા રહ્યા. તો યશવીએ આકાશને કહ્યું, આકાશ, રિટાયરમેન્ટના રૂપિયા તો ઘણા બધા આવશે ને? આકાશે કહ્યું, હા, આવવા તો જોઈએ. યશવીએ આગળ કહ્યું, આકાશ, તે રૂપિયાનું શું કરવું છે તે મેં બધું જ વિચારી રાખ્યું છે. થોડાક રૂપિયા મને આપજો, જેથી મેં એક ડાયમંડનો સેટ જોઈ રહ્યો છે. અત્યારે તક છે તો લઈ લઈશું.
કેમ કે પપ્પા તો રૂપિયા આપણને આપી જ રહ્યા છે. આકાશે પાસે કહ્યું, લઈ લેજે, શું પ્રોબ્લેમ છે? યશવીએ સપના જોવાનું શરૂ કરી દીધું અને હવે તે જલ્દી રિટાયરના રૂપિયા આવવાની રાહ જોવા લાગી. 1 અઠવાડિયા પછી શંકરભાઈનું રિટાયરમેન્ટ થવાનું હતું. તેઓ આર્મીમાં સારા પદ ઉપર કાર્યરત હતા. તેમના પત્નીનું ઘણા વર્ષો પહેલા બીમારીને કારણે સ્વર્ગવાસ થયું ગયું હતું અને એક દીકરો અને વહુ જ તેમનો પરિવાર હતો. હવે ઘરમાં પાર્ટીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી, જેની બધી વ્યવસ્થા યશવી અને આકાશ મળીને કરી રહ્યા હતા. દરેક વસ્તુ ખૂબ જ ખુશીથી કરવામાં આવી રહી હતી. જ્યારે રિટાયરમેન્ટનો દિવસ આવ્યો તો દીકરા વહુ સાથે શંકરભાઈ ઓફિસ પહોંચ્યા, જ્યાં ભવ્ય રીતે બધો કાર્યક્રમ સંપન્ન થયો અને તેમની વિદાય થઈ અને ઘરે જઈને શંકરભાઈનું શાનદાર સ્વાગત થયું. બધાના ચહેરા પર ખુશી નજર આવી રહી હતી. સાંજના સમયે પતિ હતી, જેમાં ખૂબ જ શાનદાર ડીશ રાખવામાં આવી હતી. શાંતિથી મહેમાન આવવાના શરૂ થઈ ગયા હતા અને ધીરે ધીરે ઘર ભરાઈ ગયું હતું. બધા લોકો ખાવા પીવાની મજા ઉપાડી રહ્યા હતા. આ પાર્ટીમાં આકાશે દિલ ખોલીને ખર્ચો કર્યો હતો, જેના વખાણ હર કોઈ કરી રહ્યા હતા. શંકરભાઈએ પોતાના મિત્રો સાથે મસ્ત મજાકમાં મશગુલ હતા. રાતના 10 વાગ્યે બધા લોકો જઈ ચૂક્યા હતા, પરંતુ અમુક મિત્રો હજી પણ પાર્ટી હાજર હતા. તે પાર્ટી કરી રહ્યા હતા. તેમાંથી કોઈકને કંઈક ખાવાનું મન થયું તો તેણે શંકરભાઈ પાસે માંગ કરી લીધી, જેના પર શંકરભાઈ તરત ફોન કરીને ઓર્ડર કરી દીધો. આવી રીતે 3 વખત તેમણે ફોનની ઓર્ડર કરીને કંઈક ખાવાનો સામાન મંગાવી દીધો. આ બધું યશવી જોઈ રહી હતી અને વારંવાર ખર્ચ થતું જોઈને ચીડાઈ રહી હતી. તેણે જઈને આકાશને કહ્યું, આકાશ, પપ્પા કંઈક વધારે ખર્ચો કરી રહ્યા છે. એવા મિત્રોથી મિત્રતા રાખી છે જે અહીં મફત ખાવા માટે આવ્યા છે. ખર્ચા ઉપર ખર્ચો થઈ રહ્યો છે. પપ્પાનું તો કાંઈ નહીં જાય, પરંતુ આ નુકસાન તો આપણું જ થઈ રહ્યું છે. ને આકાશે યશવીની વાત પર ધ્યાન દીધું નહીં. રાતના 1 વાગ્યા સુધી બધા લોકો પાછા જતા રહ્યા અને ઘરમાં પણ બધા જઈને સૂઈ ગયા હતા. પરંતુ યશવીના મનમાંથી આ ખર્ચાની વાત નીકળી નહીં અને તે વિચારતા સૂઈ ગઈ. થોડા દિવસો સુધી બધું ઠીક ચાલી રહ્યું હતું અને શંકરભાઈનું પહેલું પેમેન્ટ આવવાનું હતું. તેમણે પેન્શનના બધા રૂપિયા આકાશના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધા હતા, જેના પર યશવી ખૂબ જ ખુશ થઈ ગઈ હતી. દર મહિને આ જ થતું રહ્યું અને જરૂર પડવા પર શંકરભાઈ આકાશને કહી દેતા. ઘણી વખત શંકરભાઈના મિત્રો ઘરે આવતા હતા અને આ જ વાત યશવીને જરાય ગમતી નહોતી. જ્યારે પણ તેમના મિત્રો ચા પીવા આવતા તો બધા ખિલખલાટ અને મસ્તી કરતા હતા. શંકરભાઈ પણ હંમેશા તેમના ભરપૂર સ્વાગત કરતા હતા અને ખર્ચ કરવામાં કોઈ પણ કમી છોડતા નહીં. યશવીને તેમના મિત્રોનું વારંવાર ઘરે આવવું ખટકવા લાગ્યું અને તે મોઢા બગાડવા લાગી. શરૂઆતમાં તો શંકરભાઈને આ વાતોનો કોઈ આભાસ થયો નહીં, પરંતુ પછી ધીરે ધીરે તેમને મહેસૂસ થવા લાગ્યું. તેઓ પણ આ વાતથી થોડાક ઉદાસ રહેવા લાગ્યા અને મિત્રો સાથે ઓછી વાત કરવા લાગ્યા. ઘણી વખત મિત્રોનો ફોન આવતો તો તેઓ કંઈક બહાનું બનાવી દેતા. તેમણે યશવી સાથે
પણ વાત કરવી ઓછી કરી નાખી. પરંતુ યશ્વીને આ વાતથી પણ ચિંત થવા લાગી હતી. શંકરભાઈનું આમી ચલન અને ઘરમાં ડિસિપ્લિન બનીને રાખવું પણ તેને ગમતું નહોતું. આકાશને તો નાનપણથી જ આદત હતી, પરંતુ યશ્વીના ઘરમાં કોઈ આમી બેકગ્રાઉન્ડથી નહોતું. પહેલાં યશ્વી એડજસ્ટ કરી લેતી હતી, કેમ કે આખો દિવસ તો શંકરભાઈ ઘરે રહેતા ન હતા અને કેટલાય વર્ષોથી તો બીજા દસરોમાં તેમની પોસ્ટિંગ હતી. હવે આખો દિવસ ઘરે રહેવાથી દરેક વાત પર નિર્ણય કદાચ યશ્વીને ખટકવા લાગ્યા હતા. પરંતુ આ રીતે જીવન વિતાવવાવાળા શંકરભાઈ પોતાને કઈ રીતે બદલી શકવાના હતા? તેણે રાત્રે આકાશને કહ્યું, આકાશ, તમારા પપ્પા આખો દિવસ આમ કરો તેમ કરો આ બધું સલાહ સૂચન આપતા રહે છે. મારા તો સાસુ બનીને બેસી ગયા. આકાશે તેને સમજાવતા કહ્યું, અરે પપ્પાનો મતલબ તને હેરાન કરવાનો થોડી છે. કંઈક સારું શીખવાડે છે તો શીખવવામાં શું વાંધો છે? યશ્વીએ મોઢું બગાડીને કહ્યું, તમારા પપ્પા છે ને, તો તમે શું કામે કંઈ કહેશો? આવી રીતે જ રોજ યશ્વી ફરિયાદ કરતી અને પપ્પાનો સાથ આપવા માટે આકાશને ખરી ખોટી સંભળાવતી. આકાશ પણ મનમાં તેમનાથી કંટાળી ગયો હતો. યશ્વીને તો ઘણી વખત સમજાવતા છતાં પણ તે માની નહોતી રહી. એક દિવસ શંકરભાઈના અમુક મિત્રો અચાનક ઘરે આવી ગયા અને પોતાના સ્વભાવ પ્રમાણે તેમણે કઈ સરસ નાસ્તો બહારથી મંગાવી દીધો. બસ આ જ વાત યશ્વીના મનમાં લાગી આવી. શંકરભાઈ રસોડામાં પ્લેટ લેવા આવ્યા તો યશ્વીએ તેમને કહ્યા વગર રહી ન શકીએ, પપ્પા આટલા ખર્ચા કરીને અમારું દિવાળું શું કામ કાઢવા માગો છો? આ લોકો રહેશે તો પારકા જ ને. તમે પોતાનો હાથ ખેંચતા કેમ નથી? આકાશ ઉપર બહુ રોજ થાય છે. હવે એકલો એ જ તો કમાય છે. આ વાત સાંભળીને શંકરભાઈ સસ્તબંધ થઈ રહી ગયા. તેઓ જો એમ સમજતા હતા કે યશ્વીને ખરાબ લાગે છે, પરંતુ આવી રીતે ઉપકાર દેખાડીને રહેશે એ તેમણે ક્યારેય પણ વિચાર્યું નહોતું. તેમને ખૂબ જ ખરાબ લાગ્યું, પરંતુ યશ્વીને કંઈ પણ કહ્યા વગર તેઓ હસીને બહાર જઈને મિત્રો વચ્ચે બેસી ગયા. ચા નાસ્તો કર્યા પછી બધા જતા રહ્યા હતા, પરંતુ યશ્વીનો ગુસ્સો જરાય પણ ઓછો થયો નહોતો. એટલે શંકરભાઈ પણ ચૂપચાપ બહાર ચક્કર મારવા નીકળી ગયા. એક વખત તેમણે યશ્વીને કહેતા પણ સાંભળી લીધી, ત્યાગ તમે પપ્પાને રોકો, કંઈક વધારે જ ખુલ્લો હાથ છે એમનો. આપણે પણ આપણો પરિવાર બનાવવાનો છે, કંઈક ભવિષ્ય માટે જમા કરવું છે. આવી રીતે તો પપ્પાના ખર્ચા બધું ખતમ થઈ જશે. આકાશે તેને આવું વિચારવાની ના પણ પાડી, પરંતુ યશ્વી એક વખત શરૂ થઈ જતી તો બંધ થવાનું નામ જ નહોતી લેતી. આ બધી વાતો શંકરભાઈએ બહાર ઊભા રહીને સાંભળી લીધી હતી. રૂમમાં આવીને ખુરશી પર બેસીને મનમાં વિચારવા લાગ્યા, દુશ્મનથી લડવું હજી પણ સરળ છે, પરંતુ પોતાના હોય એનાથી લડવું મુશ્કેલ નહીં, અશક્ય છે. જીવન આખું છોકરાઓને દીધું છે, પરંતુ કઈ રીતે રિટાયર થતાં જ બધા બદલી ગયા. જોકે આકાશનું કહેવું તેમને ખરાબ ન લાગ્યું, પરંતુ યશ્વીના વિચાર અને રોજ આકાશને ફરિયાદ કરવી ક્યારેક આકાશના વિચાર પણ બદલી દે છે. તેનો વિશ્વાસ ન હતો. આખરે તે યશ્વીનો પતિ હતો. સાથ તો અંતે પત્નીનો જ આપીને
આ વાતનો વિચાર તેમણે ને શાંતિથી રહેવા નહોતો દેતો. આ પરિસ્થિતિથી બચવા માટે તેઓ કંઈક ઉપાય વિચારવા લાગ્યા, પરંતુ કંઈ પણ ઉપાય અત્યારે દિમાગમાં આવી રહ્યું નહોતું. 2 દિવસ વીત્યા, પરંતુ દિમાગમાં વિચારવાનું સતત ચાલુ જ હતું. 2 દિવસ પછી પોતાના ઘરના બગીચામાં કામ કરી રહેલા શંકરભાઈએ યશ્વીને અવાજ દઈને અંદરથી કટિંગ કરવા માટે મોટી કાતર મગાવી, પરંતુ ઘણીવાર સુધી યશ્વી બહાર આવી નહીં. તેથી તેઓ પોતે જ અંદર જતા રહ્યા. અંદર આવ્યા તો યશ્વીનો બળબડાટ કરવાનો અવાજ આવી રહ્યો હતો. આ માણસ પોતાને સમજે છે શું? આમીનો રૂવા આ રંગઢંગ ક્યાંય બીજે જઈને દેખાડે. હું કાંઈ નોકરાણી નથી કે હર સમયે તેમનો હુકમ માનતી રહીશ. નોકરી જતી રહી, પરંતુ આમીની અકળ હજી સુધી નથી ગઈ. શંકરભાઈ ક્યારેય વિચાર્યું પણ નહોતું કે યશ્વી ક્યારેક આવી વાતો કરશે. આજે તેની વાતોએ ફરી દિલ દુભાવ્યું હતું, પરંતુ આ બધું જરાય પણ ભૂલાવેલ લાયક ન હતું. શંકરભાઈ આમીમાં રહેવાના કારણે થોડા સખત જરૂર હતા, પરંતુ આ વાતો તેમના મન પર ઘા કરી ગઈ હતી, કેમ કે આ બધી વાતો કોઈ પોતાના એ જ કહી હતી. તેમને એ દિવસે યાદ આવવા લાગી જ્યારે યશ્વી તેમની સાથે દીકરી જેવો વ્યવહાર કરતી હતી, ખૂબ જ સન્માન અને ખ્યાલ રાખતી હતી. કદાચ આ બદલાવ રૂપિયાના કારણે થઈ રહ્યો હતો. યશ્વીના ચહેરા પરથી આવી રીતે નકાબ ઉતરશે એ વિચાર્યું પણ નહોતું, પરંતુ યશ્વીએ સાંજે આકાશના આવતા તેને ફરિયાદ કરવાની શરૂ કરી દીધી હતી. આકાશ, તમારા પપ્પાને સમજાવી દો. પોતાના શોખ પૂરા કરવા છે તો બધા કામ જાતે કરે. મને ઓર્ડર આપ્યો તો હું ભૂલી જઈશ કે તે મારા સસરા છે. તેમની દખલ અંદાજી અને અનુશાસનનું નાટક શું ઓછું હતું કે હવે ઓર્ડર પણ ચલાવવા લાગ્યા. તેમણે નોકર નથી હું. આકાશ કંઈ કહ્યું નહીં અને ચૂપચાપ પોતાના કામમાં લાગેલો રહ્યો. યશ્વીનો અવાજ બહાર સુધી સંભળાઈ રહ્યો હતો, અને આ જ વાત બહાર ઊભેલા શંકરભાઈએ જ્યારે સાંભળી તો તેમના હૃદયને ભેદી ગઈ. આકાશ કેમ કાંઈ બોલ્યો નહીં? મેં એવી પણ શું હેરાન કરી છે યશ્વીને? કમાતો વ્યક્તિ જ સારો લાગે છે બધાને. જો હું યશ્વીને કંઈ કહું તો મારી મહાનતા ક્યાં રહેશે? અને આ તો મને ખોટું જ સાબિત કરી દેશે. યશ્વીના કહેલા શબ્દો દિવસે ને દિવસે ખૂબ જ અપમાનજનક જતા હતા, અને તે પોતાની બધી હદ પાર કરી રહી હતી. પોતાના રૂમમાં બેઠેલા વિચારોમાં ખોયેલા શંકરભાઈ અચાનક ઊભા થઈને બહાર નીકળી ગયા. આ વિશે આકાશ અને યશ્વીને ખબર પડી નહીં. કાર લઈને નીકળેલા શંકરભાઈ ગુસ્સામાં કાર ચલાવીને જઈ રહ્યા હતા, અને દિમાગમાં યશ્વીના કહેલા શબ્દો ગુંજી રહ્યા હતા. આજે આત્મસન્માન તાર થઈ ગયું હતું. આટલા અપમાન ભરેલા શબ્દો તેમને ક્યારેય વિચાર્યા પણ નહોતા, અને તે આટલી સરળતાથી કહી ગઈ હતી. તેમના વિશે યશ્વીના વિચાર આટલા ખરાબ હતા એ જાણીને તેમને ખૂબ જ મોટો આઘાત લાગ્યો હતો. તેજ ગતિથી રસ્તા ઉપર દોડતી કાર અચાનક કાબુ બહાર થઈ ગઈ. આ બધું એટલું અચાનક થયું કે જ્યાં સુધી બ્રેક લાગે ત્યાં સુધી કાર નિયંત્રણથી બહાર થઈને રસ્તા પરથી ઉતરી સાઈડમાં ઝાડ સાથે ભટકાઈને પલટી ગઈ. એટલી તેજ
ગતિએ આવેલી કારને પલટાતા જોઈને ત્યાં પાણી છોડતો ખેડૂત જોરથી જાગ્યો. પોતાની આંખો સામે તેણે આ ભયાનક દ્રશ્ય જોયું. ઉલટતી પલટતી કાર ત્યારે જ્યારે ઊભી રહી ત્યારે હિંમત કરીને તેણે લોકોને ભેગા કરી દીધા, અને જ્યારે તે બધા કાર પાસે ગયા તો અંદર શંકરભાઈ બેભાન અવસ્થામાં શ્વાસ લઈ રહ્યા હતા. તે લોકો જલ્દી તેમને બહાર કાઢવાનો પ્રયત્નોમાં લાગી ગયા, કેમ કે કારના એન્જિનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો, જેનાથી કારમાં ગમે ત્યારે આગ લાગવાનો ડર હતો. તે લોકોએ સાવધાનીથી કારનું કાચ તોડ્યું, જેમાં પહેલાથી જ તિરાડ પડી ગઈ હતી. તેમણે બહાર કાઢીને તેમનો ફોન શોધ્યો અને આકાશને ફોન કરી દીધો. શંકર વહેલી સાંભળીને આકાશ એકદમ ચોંકી ઉઠ્યો, કેમ કે તેના અનુસાર તો તેના પિતા પોતાના રૂમમાં જ હતા. ત્યાર પછી ગભરાતો આકાશ ત્યાં આવ્યો અને તેમની મદદથી શંકરભાઈને હોસ્પિટલ લઈ ગયા, આઈસીયુમાં ભરતી કરાવ્યા, અને શંકરભાઈને જોવા માટે ઘણા લોકો આવી ગયા. બધા પૂછી રહ્યા હતા કે કઈ રીતે થયું, પરંતુ તેનો જવાબ આકાશ પાસે હતો જ નહીં. આકાશે રડતા રડતા પોતાની પત્નીને કહ્યું, યશવી, પપ્પા કઈ કહીને ગયા હતા? શું રાત્રે આવી રીતે બહાર કેમ ગયા, જ્યારે તેઓ આ સમયે તો ક્યાંય નથી જતા? યશવી અજાણી બની ગઈ, જ્યારે તેને અંદાસો થઈ ગયો હતો કે બહાર ઊભેલા પપ્પા તેમની વાતો સાંભળી રહ્યા છે અને તે બહાર ગયા છે. યશવીએ કહ્યું, આકાશ, હું તો કાંઈ પણ નથી જાણતી. હું પણ તમારી સાથે રૂમમાં જ હતી. અને આકાશ વિચારમાં પડી ગયો કે પપ્પા કહ્યા વગર આવી રીતે બહાર કેમ ગયા? આખરે શું વાત હશે કે રાતના 1 વાગ્યે ઘરેથી નીકળી ગયા? આગલા દિવસે શંકરભાઈ ભાનમાં આવી ગયા તો આકાશ ખૂબ જ ખુશ થયો અને તેની આંખમાં આંસુ આવી ગયા. તેને દોડીને પિતાને ગળે લગાવી લીધા અને પૂછ્યું, પપ્પા, તમે કહ્યા વગર બહાર કેમ ગયા હતા? શંકરભાઈ ચૂપ હતા, પરંતુ તેમની નજર યશવી પર ગઈ તો તેણે મોઢું ફેરવી લીધું. ત્યારે ડૉક્ટરે આવીને આકાશને ધીરે ધીરે કહ્યું, તમારે આમનું ધ્યાન રાખવું પડશે, કેમ કે તેમના પગમાં અંદરથી ઘણી ઈજા થઈ છે. કદાચ હવે તેઓ પોતાના પગ ઉપર ઊભા પણ નહીં રહી શકે. આ વાત સાંભળીને આકાશના આંસુ વહેવા લાગ્યા. જેવું કે ડૉક્ટરે કહ્યું હતું એવું જ થયું. શંકરભાઈએ ઊભા થવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ તે ઊભા નહોતા થઈ શકતા. જાણે તેમના પગમાં જીવ જ નહોતો રહ્યો. 1 અઠવાડિયા પછી તેમને વ્હીલચેર પર બેસાડીને ઘરે લાવવામાં આવ્યા, અને જેવું તે ડૉક્ટરે કહ્યું હતું એવી રીતે જ આકાશ પોતે તેમનું ધ્યાન રાખવા લાગ્યો. 3 દિવસ ઘરે રહ્યા પછી આકાશને ઓફિસે જવું પડ્યું અને તેને જવાબદારી યશવીને આપી દીધી. પરંતુ યશવી ઉપર તો જાણે ખૂબ જ મોટો ભાર આવી પડ્યું હતું. ના તે શંકરભાઈને સમયસર જમવાનું આપતી અને ના દવા, એટલે શંકરભાઈ પણ મન મારીને ચૂપ રહેવા લાગ્યા. ઘણી વખત પોતે ઊભા થવાનો પ્રયત્ન પણ કરતા, તો પણ લડખડાઈને જમીન પર પડી જતા. યશવી તેમને જમીન પર પડેલા જોઈને જલ્દી ઊભા કરવા પણ જતી નહોતી અને હસતી રહેતી, અને શંકરભાઈ બિચારા બસ નીચે પડેલા તેને અવાજ દેતા રહેતા. હવે તો તેમને પોતાના ઉપર જ દયા આવવા લાગી હતી. યશવી ઘણી વખત બળબડ કરતી રહેતી, આટલો ઘરડો ખરાવડ
આવે છે, શરમ પણ નથી આવતી. આટલી દવાઓ એને સેવા અલંગથી કરાવડે છે. ડોસો કારણ વગરનું નાટક કરે છે. આટલું બધું થયા પછી પણ શંકરભાઈએ પોતાની હાલત કોઈને કહી નહોતી. એક દિવસ સાંજે યશવી બોલી, પપ્પા, તમે ઘરમાં બેઠા બેઠા કંટાળી જતા હશો. ચલો તમને હું બારે પાર્કમાં ચક્કર મરાવી આવું. આ સાંભળીને શંકરભાઈને થોડી નવાઈ તો લાગી, પરંતુ તે કંઈ કરી શકે તેમ ન હતા. યશવી તેમને એક અજાણ્યા પાર્કમાં લઈ ગઈ. ઘણીવાર થઈ ગઈ પછી શંકરભાઈ બોલ્યા, બેટા, હવે ઘરે જા, નહીંતર પહોંચવામાં મોડું થઈ જશે. ખબર નહીં આ તું કયા પાર્કમાં લઈને આવી છો. શંકરભાઈને જ્યારે કોઈ જવાબ ન મળ્યો તો તેમણે પાછળ વળીને જોયું, પરંતુ ત્યાં કોઈ ઊભું નહોતું. તેમની વૃદ્ધ આંખો યશવીને શોધી રહી હતી, પણ તે ક્યાંય નજર નહોતી આવી રહી. ખબર નહીં આ કયું પાર્ક હતું, કયા યશવીને લઈને આવી હતી, હવે ઘરે કઈ રીતે જાય. બસ એ જ વિચારીને તેમની આંખોમાં આંસુ આવી ગયા. તેમણે આજુબાજુ આખા ભાગમાં જોયું, પરંતુ કોઈ દેખાયું નહીં. ઘણીવાર સુધી યશવીનો પણ કોઈ અતોપતો મળ્યો નહીં. ત્યાં યશવી એકલી જ ખુશી મનાવી રહી હતી. જ્યારે આકાશ પાછો ઘરે આવ્યો તો જોરથી રડવાનું નાટક કરીને તેને ગળે વળગી ગઈ અને રડતા રડતા કહ્યું કે પપ્પા ક્યાંક જતા રહ્યા છે. આકાશે તેને સંભળાવતા કહ્યું, યશવી, શાંત થઈને બધું વિસ્તારપૂર્વક જણાવ કે શું થયું, પપ્પા ક્યાં ગયા. આકાશ, પપ્પા પાસે કોઈ મિત્ર આવ્યા હતા અને હું અંદર જ બેઠી હતી. તે લોકો સોફા પર વાતો કરી રહ્યા હતા, પરંતુ 2 કલાક પછી મેં બહાર આવીને જોયું તો અહીં કોઈ ન હતું. ત્યારથી હું તેમને શોધી રહી છું. તેમને પણ ઘણી વખત ફોન વગાડ્યો, પરંતુ ફોન લાગી રહ્યો હતો. આકાશ હેરાન હતો કે પપ્પા આવું શું કામે કરી રહ્યા છે. બીજી વખત તે કહ્યા વગર ક્યાંક જતા રહ્યા હતા, અને આ વખતે ફરીવાર આકાશને કંઈક અજુગતું થવાનો ડર લાગવા લાગ્યો. આકાશે પૂછ્યું કે કોણ આવ્યું હતું પપ્પા પાસે, શું નામ હતું એમનું. યશુએ ફરીવાર ખોટું કહી દીધું, મને નથી ખબર તે કોણ હતા, તેનું નામ પણ ખબર નથી, કેમ કે પહેલાં તે ક્યારેય પણ નથી આવ્યા. આકાશે તરત જ શંકરભાઈને ફોન લગાવ્યો તો ફોન ત્યાં સોફા પર જ વાગતો દેખાયો. આ હેરાન કરવાવાળી વાત હતી. આકાશે યશવીને શંકરભાઈના ઘણા મિત્રોના ફોટા દેખાડ્યા, પરંતુ યશવીએ કોઈને પણ જોઈને કહ્યું નહીં કે ઘરે આવ્યા હતા. આકાશ તેમના ઘણા મિત્રો પાસે પણ ગયો, પરંતુ કોઈ તેમના વિશે કંઈ પણ જાણતું નહોતું. આકાશ શંકરભાઈ માટે ખૂબ જ ચિંતામાં હતો. દરેક જગ્યાએ તેમને શોધી રહ્યો હતો, પરંતુ તેમના વિશે કાંઈ પણ ખબર નહોતી પડી રહી. શંકરભાઈ બધાથી ખૂબ જ દૂર જતા રહી ગયા, અને કદાચ તેઓ ફરીવાર ઘરે આવવા પણ નહોતા માગતા. યશવી તેમનામાં મળવાથી ખૂબ જ ખુશ હતી અને આકાશને પણ કહેતી, આકાશ, પપ્પા પોતાની મરજીથી ગયા છે, શું ખબર ક્યાંક ફરવા ગયા હોય. આકાશે તેને ઘોરતા કહ્યું, પપ્પા હવે ચાલી નથી શકતા તો કઈ રીતે જશે. તને કંઈ ભાન છે કે નહીં કે શું બોલી રહી છે. આ વાત આકાશે ગુસ્સામાં ખીજાઈને કહી હતી. આકાશે ઘણી હોસ્પિટલોમાં તપાસ કરી, પરંતુ કંઈ ખબર પડી નહીં. તે પોતાના પપ્પાને યાદ કરીને ખૂબ જ ટેન્શનમાં રહેવા લાગ્યો અને ઘણી વખત યશવીથી છુપાઈને રડતો રહેતો. પાર્કમાં જઈને હર રોજ ત્યાં આવવાવાળા
લોકોમાં પોતાના પપ્પાને શોધતો રહ્યો અને આ સવાલોનો જવાબ પણ શોધવાનો પ્રયત્ન કરતો કે આખરે પપ્પા આવી રીતે કેમ ગયા. પરંતુ જવાબ તો ફક્ત યશવી જ જાણતી હતી. આકાશ ગુમસુમ રહેવા લાગ્યો અને હંમેશા ઉદાસી તેના ચહેરા પર દેખાતી. યશવી આકાશને સમજાવતી, પરંતુ આકાશને ફક્ત પપ્પાથી મળવું હતું. મહિનાઓ વીતી ગયા હતા અને આકાશ હજી સુધી ફક્ત શંકરભાઈની તલાશમાં હતો. હવે તેનું ઓફિસમાં પણ મન નહોતું લાગતું. તેનું મન હંમેશા શંકરભાઈમાં જ પડ્યું રહેતું હતું. એક વખત એણે એક ઓલ્ડ એજ હોમનું બોર્ડ જોયું તો ત્યાં જઈને વૃદ્ધ લોકો પાસે બેસીને શાંતિ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તે વૃદ્ધો તેની આત્મહત્યાથી ખુશ થઈ ગયા અને આગલા દિવસે આવવા માટે કહ્યું તો આકાશ હરરોજ ત્યાં જવા લાગ્યો. જ્યારે પણ જતો તો એમના માટે ફળ અને કંઈક મીઠાઈઓ લઈ જતો જે શંકરભાઈને ભાવતી હતી. એ જ બધું તેમના માટે લઈને જ જતો હતો. એ દિવસે તે ઓલ્ડ એજ હોમનો વાર્ષિક સમૂહ હતો જેમાં તે બધા વૃદ્ધોને આકાશને બોલાવી લીધો. આકાશ પણ તે દિવસે ત્યાં પહોંચ્યો. ત્યાં બધા વૃદ્ધો બેઠા હતા અને સામે ખૂબ જ સુંદર ટ્રસ્ટી લગાવેલું હતું. થોડા મહેમાનોને પણ બોલાવવામાં આવ્યા હતા. આકાશ આવતા જતા બધા લોકોને જોઈ રહ્યો હતો. કોઈકને બેસવામાં મદદ કરતો હતો, કોઈકને પાણી લાવીને આપતો, કોઈકને ખુરશી લાવીને આપતો તો કોઈકને સ્ટેજ સુધી લઈ જતો. આ બધું કરીને તેને અંદરથી સારું લાગી રહ્યું હતું. ત્યારે સ્ટેજ ઉપર એક યજમાને મહેમાનોને બોલાવવા કહ્યું, તમારી સામે એવા મહેમાનને આમંત્રિત કરવા માગું છું જે તમારામાંથી જ એક છે, પરંતુ આ વૃદ્ધ ખૂબ જ સકારાત્મક વિચારવાળા વ્યક્તિ છે જે તમારામાં પણ જોશ ભરવાનું કામ કરશે. તો મળો આ ઓલ્ડ એજ હોમનો મહેમાન તરીકે આમંત્રિત મિસ્ટર શંકરભાઈ પટેલને. આ નામ સાંભળતા આકાશે સ્ટેજ પર જોયું. ત્યાં જોતા જ તેની આંખોમાં આંસુ આવી ગયા, કેમ કે સામે શંકરભાઈ પોતાના પગ ઉપર ઊભા હતા અને પોતાની બીમારી ઠીક થવાનું શ્રેય પોતાના ભાઈ દામોદરને દઈ રહ્યા હતા. ત્યારે આકાશના દિમાગમાં આ નામ આવ્યું. તેને તરત યાદ આવ્યું કે આ તો ઓલ્ડ એજ હોમના સંચાલક અમારા પડોશી દામોદર અંકલ છે જે ક્યારેક અમારા ઘરની બાજુમાં રહેતા હતા. દાદાજી તેમને પણ પોતાનો દીકરો જ માનતા હતા અને તે અંકલ પપ્પાને પોતાના મોટા ભાઈ કહેતા હતા. તેમના પરિવારે તેમને પોતાનાથી અલગ કરી નાખ્યા હતા. ત્યારે તેમણે એક પોતાનું ઓલ્ડ એજ હોમ ખોલી લીધું હતું. આકાશની આંખોમાં આંસુઓની ધાર વહી રહી હતી અને તે પોતાના આંસુને લૂછતા વારંવાર પોતાના પપ્પાને પોતાના પગ પર ઊભા રહેલા જોઈ રહ્યો હતો, જેનાથી તે ખૂબ જ ખુશ હતો. આટલા મહિનાઓ તો દુઃખ પણ તેની આંખો આંસુ બનીને વહી રહ્યું હતું. તે પોતે જાણતો ન હતો કે તેણે કેટલા જતન કર્યા હતા કે કોઈ પણ રીતે શંકરભાઈ પાછા મળી જાય. શંકરભાઈ જ્યારે ઉતરીને નીચે આવ્યા તો આકાશ તરત જ સામે ઊભો રહી ગયો. તેને જોઈને શંકરભાઈની આંખોમાં પણ આંસુ આવી ગયા. આકાશ એકદમ જોશથી તેમને ગળે વળગી ગયો. શંકરભાઈએ પણ તેને ગળે લગાવી લીધો અને બાપ દીકરો બંને ખૂબ રડ્યા. એક તરફ જઈને આકાશે કહ્યું,
પપ્પા, મારે તમને ઘરે લઈ જવા છે, પરંતુ પહેલાં એ જણાવો કે તમે આવું શું કામે કર્યું? શંકરભાઈ આ પ્રશ્ન સાંભળીને ઊભા થઈને તેને જોવા લાગ્યા અને પછી કહ્યું, બેટા, આનો જવાબ આપીને હું તારી જિંદગીમાં કોઈ મુશ્કેલી ઊભી કરવા નથી માગતો. હવે માહે ઠીક છું અને ખુશ છું. આકાશે ચોંકીને કહ્યું, પપ્પા, આવું શું કામે કહી રહ્યા છો? યશુ તમારા વગર શું નથી રહી શકતો? શંકરભાઈ ચૂપ રહ્યા, પરંતુ આકાશે તેમને હકીકત જણાવવા માટે દબાણ કર્યું. ઘણીવાર પછી તેઓ ભાંગી પડ્યા અને બોલ્યા, આનો જવાબ આમ તો યશવી જ આપી શકે છે, પરંતુ આજે મારા મોઢે સાંભળી લે. ત્યાર પછી તેમણે એક એક વાત અને યશવી દ્વારા કહેવામાં આવેલા તે બધા શબ્દો જે આજ સુધી તેમના હૃદયમાં કાંટેની જેમ ખૂંચી રહ્યા હતા, તે બધું જ કહી દીધું, જેનાથી તેમનું હૃદય તો હળવું થયું. સાથે જ આકાશને પણ યશવીની હકીકતની ખબર પડી. તેમણે કહ્યું કે યશવી તેમને કેવા કેવા શબ્દો કહેતી હતી અને ક્યારેક પડી જતા તો જમીન ઉપર પડેલા જ રહેવા દેતી હતી. આ બધું સાંભળીને આકાશને યશવી ઉપર ખૂબ જ ગુસ્સો આવી ગયો હતો. તેણે શંકરભાઈને ઘરે ચાલવા માટે કહ્યું. પપ્પા, હમણાં જ મારી સાથે ઘરે ચાલો. પરંતુ શંકરભાઈએ તેની સાથે જવાની ના પાડી દીધી અને કહ્યું, આકાશ, હું મારી જિંદગીમાં ખૂબ જ ખુશ છું અને તને પણ ખુશ જોવા માગું છું. હું સાથે રહીને પણ આ બધી વાત તને જણાવી શકતો હતો, પરંતુ હજે વધારે અપમાન અને તારી જિંદગીમાં દુઃખ જોવા નહોતો માગતો. તું યશવીને કંઈ પણ ન કહેતો. હવે પાછો જા. આકાશે ખૂબ જ જીદ કરી, પરંતુ શંકરભાઈની ના આગળ હાર માની ગયો. તો તેણે બીજો રસ્તો કાઢી લીધો. તે ઘરે ગયો અને ત્યાં યશવીની આગળ બધી હકીકત રાખી દીધી. યશુએ વિચાર્યું પણ નહોતું કે ક્યારેક હકીકત આવી રીતે પણ સામે આવી જશે. તે મારા પપ્પા સાથે એટલો ખરાબ વ્યવહાર કર્યો કે તેઓ પોતાનું આત્મસન્માન ઘાયલ થયું જોઈને ન શક્યા, પરંતુ તે તો બધી જ હદો પાર કરી નાખી. તેમના જમીન પર પડી જવા પછી તેમને ઉપાડવા પણ જરૂરી નહોતી સમજતી. આકાશ તેના વાળ પકડીને બોલ્યો, વિચાર જરાક શું વીતી હશે પપ્પાના મન ઉપર. આકાશ આજે ગુસ્સાથી લાલ થઈ ગયો હતો અને યશવી ઉપર વરસી પડ્યો હતો. આજે જે તેના મનમાં આવ્યું તે કહેતો જતો હતો. આકાશના મનમાં લાગેલી આગ ઠારવાનું નામ નહોતી લઈ રહી અને યશવીના તહેવાર હજી પણ ઓછા નહોતા થયા. તે બોલી, આકાશ, હવે બહુ થઈ ગયું. હવે એક પણ શબ્દ હું નહીં સાંભળું. હું પણ તમારી પત્ની છું. સમજી વિચારીને વાત કરું. આકાશે યશવીને પોતાની વાત પૂરી કરવા દીધી નહીં અને તેના ગાલ ઉપર એક જોરદાર થપ્પડ મારી દીધી. યશવીનો ગાળ લાલચોળ થઈ ગયો, જેના પર હાથ રાખીને તે જોરથી ચીખી પડી, આ માણસ માટે થઈને મારા ઉપર હાથ ઉપાડશો તમે? આકાશે આ વખતે કોઈ જવાબ આપ્યો નહીં અને અંદર જતો રહ્યો. યશવી બહાર બેઠી રહી અને થોડીવાર પછી આકાશ પાછો બહાર આવી ગયો, પરંતુ તેના હાથમાં બેગ જોઈને યશવી ઊભી થઈ ગઈ અને બોલી, કયાં જઈ રહ્યા છો? આકાશ, આ બધું શું છે? આકાશે ગુસ્સામાં કહ્યું, મારા પપ્પાની પાસે. જ્યારે તારી નિયત આવી જ છે તો હું પણ રહીને શું કરીશ? હું પણ ત્યાં જતો રહું છું. હવે ઘરમાં એકલી પોતાના આવા હલકા વિચાર સાથે સરતી રહે છે. તું
પોતે શું છે તે વિચાર. પપ્પાએ જે અસલી ચહેરો જોઈ લીધો હતો તારો, એ તે આજે પણ મને દેખાડી દીધો. પપ્પાનું અહીં રહેવાનું તને નથી ગમતું તો હું પણ શું કામે રહું? તું મર અહીં. આટલી યશવીએ ખૂબ જ હાથ પગ જોડ્યા, પરંતુ આકાશ રોકાયો નહીં અને ઝડપથી બહાર નીકળીને કાર ચાલુ કરી અને જતો રહ્યો. આજે યશવી એકલી હતી. તેની સાથે કોઈ નહોતું. કોઈકનું આટલું અપમાન કરતું તેને કેટલું ભાવે ભર્યું હતું. સસરાનું અપમાન કરતા તેના મને ખુશ થતી હતી, પરંતુ આજે ફરીને આંસુ વહાવી રહી છે અને કોઈ તેના આંસુ લૂછિયાવાળું પણ ન હતું. આજે જ્યારે આકાશ ઘરેથી ગયો ત્યારે યશવીને અહેસાસ થયો. 1 કલાક સુધી રડ્યા પછી યશવી ત્યાં જ પહોંચી ગઈ. ત્યાં પહોંચીને યશવી સીધી શંકરભાઈ પાસે ગઈ. સામે યશવીને ઊભેલી જોઈને શંકરભાઈ હેરાન રહી ગયા, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં અને બીજી બાજુ ચહેરો ફેરવી દીધો. તેમની બાજુમાં જ બેઠેલો આકાશ તેના પર ગુસ્સે થઈને બોલ્યો, અહીં શું કામે આવી છે? કંઈ ખોટું કરવાનું રહી ગયું છે ને? નીકળ અહીંથી. અહીં તો પપ્પાને શાંતિથી જીવવા દે. આકાશે હાથ જોડ્યા અને પાછા જવા માટે કહી દીધું, પરંતુ યશવીએ કહ્યું, હું માફી માગ્યા વગર નહીં જાઉં. પપ્પા, હું લાલચમાં આંધળી થઈ ગઈ હતી. સાચું ખોટું કંઈ વિચાર્યું નહીં. પપ્પા, પ્લીઝ માફ કરી દો. આટલી મોટી ભૂલને માફી મળવી તો ન જોઈએ, પરંતુ પોતાની દીકરી સમજીને માફ કરી દો. ખૂબ જ મોટો અપરાધ કર્યો છે મેં. તમને આટલા અપમાનિત કર્યા, આટલી ખરી ખોટી સંભળાવી. પ્લીઝ મને માફ કરી દો. યશવી પગમાં પડી ગઈ હતી. તે આટલું રડી રહી હતી કે તેને પોતાની જ સ્વભાવભૂત નહોતી રહી, પરંતુ ક્યારેક ખૂબ જ સારી વહુ બનીને રહેવાળી યશવીએ તાકીનાની જેમ રંગ બદલ્યો હતો. એ શંકરભાઈ કઈ રીતે ભૂલી શકવાના હતા? યશવીના વતનથી શંકરભાઈના આત્મસન્માનને ખૂબ જ ચોટ પહોંચી હતી. તેનો ઘા ખૂબ જ ઊંડો હતો. શંકરભાઈ માફ ન કરી શક્યા. યશવીએ બંનેને ઘરે આવવા માટે કહ્યું તો શંકરભાઈ બોલ્યા, આકાશ બેટા, તું જા અહીંથી. મારી અહીં ખૂબ જ સેવા થાય છે, એટલે તો હું મારા પગ ઉપર પાછો ઊભો થઈ શક્યો છું. આ લોકોનું કરજ છે મારા ઉપર અને મારે પણ સેવા કરવી છે, તેમનો સાથ દેવો છે. આકાશે આ બધું સાંભળીને યશવીને કહ્યું, જોયું યશવી, પપ્પાએ આમાં પણ કોઈકનું ભલું જ વિચાર્યું. આટલો સેવાભાવ તું પણ પપ્પા માટે રાખી શકતી હતી ને? આપણી જિંદગીમાં કોઈ પરેશાની તને ના થાય એના માટે પપ્પાએ ક્યારેય પણ તારી ફરિયાદ મને કરી નહીં. શું આ વાત ક્યારેય તને સમજાણી નહીં? તેઓ ધારક તો આપણને ઘરેથી નીકાળી શકતા હતા. યશવી નજર નીચે કરીને ઊભી હતી અને પોતાના કર્મોની સજા હવે ભોગવી રહી હતી. યશવીએ ખૂબ જ જીદ કરી, પરંતુ તેઓ પાછા પોતાના ઘરે ગયા નહીં. તો આકાશ પણ ત્યાં જ પિતા સાથે રહેવા લાગ્યો. શંકરભાઈએ ખૂબ સમજાવ્યું કે ઘરે જતો રહે, પરંતુ તે માન્યો નહીં. ત્યાં યશવી એકલી ઘરમાં રહેતી, જ્યાં તેને એકલા મૂંઝવણ પણ થઈ રહી હતી. પરંતુ હવે કરે તો શું કરે? પોતાના કર્મોનું ફળ ભોગવી રહી હતી. જે વૃક્ષ ઉપર ફળ લાગેલા હોય તે જ નમીને રહે છે. અકડીને રહેવાવાળા વૃક્ષ હંમેશા મોળિયા ખોઈ નાખે છે. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે.
જય દ્વારકાધીશ.